આપણે તો બોટાદ સ્ટેશન ઉપર જો ભાઈ ધંધો મળી ગયો છે, નવો ધંધો મળી ગયો છે. રિક્ષા કરવાનો આગળથી બોલે આગળ તો આ સ્ટેશન છે ભાઈ બોટાદ નો નવો ધંધો મળી ગયો છે અમને. હવે આપણે સુરત જવાનું થતું નથી. હું કેવું થતું ને જવાનું? જો 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 આવડી ગઈ છે જો રિક્ષા. બરોબર, નથી જવું સુરત હવે. 4 વાગી ગયા હો હવારના 4 વાગ્યા છે. બતાવો તો 3:47. નવો પાલનપુર પોગી ગયા. મયંકભાઈ સાળંગપુર આવીને કેવું લાગે મયંકભાઈ? અંદર થી આમ થાય છે કે અહીંયા રોકાઈ જાય પણ હવે તો હવે મયંકભાઈ વડગાણા જવું. હે નહીં મળી જાય. નવરે એ માનવ નગાર કારણ કે ભજન ગાય ભજન ગાય. મારા મિલનભાઈ ની ફરમાઈશ હોય કે ખોડિયાર માનું ભજન ગાય તો હું ગાઉં છું. સાંભળજો તમે. મિલનભાઈ ઉતાર. મારા મિલનભાઈ ની ફરમાઈશ હોય કે અમારે ગીત ગાવું હોય ખોડિયાર માનું, તમે ગાતા હોય ત્યારે એ મનવ ગાણ કે હાલોજી માતા તેજ સીધમાં ભગવતી તેદી મને આડો તર્યો. તું તો ભગવતી મને માર્ગ બતાવજે. તું છો મગર વાળીમાં, તું છો મગર વાળીમાં. એમાંની રજી સુણીને આવતી તીરમાં દરિયામાં ગુણલા આડતી રે કોડલ મારે ખમકારી. એમાં કોડલ તું છો ખમકારી. દઈ ખોડિયારમાં જો પાણી પીવું છું અત્યારે. જો હવે અહીંયાથી ડાયરેક્ટ રાજપરા જવાનું છે ને. હવે અહીંયાથી ડાયરેક્ટ રાજપરા. અત્યારમાં સાળંગપુર ઉતાસી. મંદિર નો દેખાડીએ કા, કારણ કે અમે થાકી ગયા હતા એમ, બાકી નહીં. ઠીક है था कि पड़ी गया पड़ी નથી ગયા. શરૂઆત જ અત્યારથી થઈ છે.